સુરત અને તાપી જિલ્લાના 2.5 લાખ પશુપાલકો માટે ખુશીના સમાચાર છે। સુમુલ ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો છે। ગાયના દૂધના ભાવમાં 20 રૂપિયા પ્રતિ કિલો ફેટનો વધારો થયો છે, જે હવે 830 થી વધીને 850 રૂપિયા થયો છે। ભેંસના દૂધના ભાવમાં 10 રૂપિયા પ્રતિ કિલો ફેટનો વધારો થયો છે, જે હવે 870 થી વધીને 880 રૂપિયા થયો છે। આ નિર્ણયથી પશુપાલકોને વાર્ષિક આશરે 50 કરોડ રૂપિયાનો ફાયદો થશે। સુમુલના પૂર્વ ડિરેક્ટર જયેશ પટેલે જણાવ્યું કે આ વધારો પશુપાલકોના હિતમાં છે અને તેમના મનોબળને વધારશે। સુરત અને તાપીના 2.5 લાખ પશુપાલકો માટે ખુશખબર। નવા દરો અનુસાર ગાયના દૂધના ભાવમાં કિલો ફેટ દીઠ 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। અગાઉ ગાયના દૂધનો ભાવ 830 રૂપિયા પ્રતિ કિલો ફેટ હતો, જે હવે વધીને 850 રૂપિયા થઈ ગયો છે। તેવી જ રીતે ભેંસના દૂધના ભાવમાં કિલો ફેટ દીઠ 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। ભેંસના દૂધનો ભાવ અગાઉ 870 રૂપિયા પ્રતિ કિલો ફેટ હતો, જે હવે વધીને 880 રૂપિયા થયો છે। આ વધારાની સીધી અસર પશુપાલકોની આવક પર થશે। અંદાજ મુજબ સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોને આ નિર્ણયથી વાર્ષિક આશરે 50 કરોડ રૂપિયાનો વધારાનો લાભ મળશે। આ નાણાકીય વર્ષ દરમિયાન પશુપાલકો માટે આ રાહતરૂપ બાબત છે, જેનાથી તેમના ખર્ચમાં ઘટાડો થવાના બદલે આવકમાં વધારો થશે। સુમુલના પૂર્વ ડિરેક્ટર જયેશ પટેલે આ નિર્ણયનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે આ વધારો પશુપાલકોના હિતમાં લેવાયેલો મહત્વપૂર્ણ નિર્ણય છે। બજારમાં ચારા અને અન્ય ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે દૂધના ભાવમાં આ વધારો પશુપાલકોને રાહત આપશે અને દૂધ ઉત્પાદનને પ્રોત્સાહન મળશે। તેમણે ઉમેર્યું કે આનાથી પશુપાલકોનું મનોબળ વધશે અને તેઓ વધુ જોમ સાથે પશુપાલન ક્ષેત્રે કાર્યરત રહેશે। સુરત અને તાપી જિલ્લામાં ડેરી ઉદ્યોગનો મોટો આધાર છે અને આ વધારો સ્થાનિક અર્થતંત્રને પણ મજબૂતી આપશે તેવી અપેક્ષા છે। સુમુલ મેનેજમેન્ટ તરફથી ખાસ કરીને સુરત અને તાપી જિલ્લાના આજે સુમુલ સાથે 2.5 લાખ પશુપાલકો જોડાયા છે। એને જ્યારે આજે હોળી અને ધૂળેટીનો તહેવાર શરૂઆત થઈ ગઈ છે, એ દિવસોમાં દૂધ અને ખાસ કરીને ભેંસ અને ગાયના દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। વાત કરીએ ગાયના દૂધની તો જે 830 રૂપિયા કિલો ખાતા હતા, એમાં 20 રૂપિયા વધારીને 850 રૂપિયા કરવામાં આવ્યા છે। એ જ રીતે ભેંસના દૂધમાં પણ જે રીતે 870 રૂપિયા હતા, એ વધારીને 10 રૂપિયા વધારીને 880 કરવામાં આવ્યા છે। એ સ્વાભાવિક છે કે પશુપાલકોમાં રાજીપો છે અને આ દૂધ વધારાને કારણે સુમુલ ડેરીએ વર્ષે દિવસે લગભગ પશુપાલકોને 50 કરોડથી પણ વધારાની આમદની મળવાની છે અને મહિને લગભગ 4 કરોડની આમદની મળવાની છે। જે રીતે આ વર્ષે માવઠાઓ થયા અને ખાસ કરીને ઘાસચારો ખૂબ જ મોંઘો થયો છે, ઉત્પાદન ખર્ચો જે દૂધનો વધ્યો છે, એવા સમયે જે આ દૂધનો વધારો છે, ભાવનો વધારો છે, એને કારણે પશુપાલકો